હેલો દોસ્તો, હું છું વિંકલ પરમાર. આપણી યુટ્યુબ ચેનલ નર્સિંગ રૂટ્સમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજનો આપણો સબ્જેક્ટ છે જીનેટિક. કાલે આપણે જોયું જીનેટિકનો મતલબ શું થાય છે અને જીનેટિક કોને શોધ્યું છે. આજે આપણે જોઈએ કે જીનેટિકની ડેફિનેશન શું થાય છે, જીનેટિક એટલે શું થાય છે. ડેફિનેશન: સ્ટડી ઓફ ધ હાઉ હેરિડિટરી કેરેક્ટરાઇઝ ઇન એન ઇન્ડિવિડ્યુઅલ. આની અંદર એક વર્ડ છે હેરિડિટરી. હેરિડિટરીનો મતલબ શું થાય? હેરિડિટરી એટલે વારસાગત, પેઢી દર પેઢી ચાલ્યું આવતું. કેરેક્ટરાઇઝ ઇન એન ઇન્ડિવિડ્યુઅલ આર ટ્રાન્સમિટ ફ્રોમ વન જનરેશન ટુ અનધર જનરેશન. મતલબ કે એવું થાય છે હેરિડિટરી પેઢી દર પેઢી વારસાગત જે આ ચાલ્યું આવતું હોય. જેમ કે બાળકનો હેર કલર છે, આઈ કલર છે, તો એના પેરેન્ટ્સમાંથી કોનામાં આવે છે? બાળકમાં આવે છે, અને બાળકથી એની આગળની પેઢીમાં ચાલી આવે છે. તો આ જે એના કેરેક્ટરાઇઝ છે, એની લાક્ષણિકતાઓ છે, એના પર જે સ્ટડી કરવામાં આવે છે. એના સિવાય વાત કરીએ તો ડિસઓર્ડર, કોઈ જન્મજાત ખૂણખાપણવાળા ડિસઓર્ડર આવતા હોય તો બી અમુક ટાઈમે એ જીન્સ અથવા જીનેટિકની ખામીના લીધે જોવા મળે છે. તો એના પર જે સ્ટડી કરવામાં આવે છે જેને આપણે શું કહીએ છીએ? જીનેટિક્સ.